કાર્તિક માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। કાર્તિક માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 3 ભાગ સાંભળ્યા છે। આજે આપણે ચોથો ભાગ સાંભળીશું। હરિ કાર્તિક માસમાં જ્યાં ક્યાંય જળાશય હોય ત્યાં સ્નાન કરવું જોઈએ। ગરમ જળ કરતાં ઠંડા જળમાં સ્નાન કરવાથી 10 ગણું પુણ્ય મળે છે। તેનાથી 100 ગણું પુણ્ય બહારના કૂવાના જળથી સ્નાન કરવાથી મળે છે। તેનાથી વધારે પુણ્ય વાવમાં અને તેથી વધારે પુણ્ય તળાવમાં સ્નાન કરવાથી મળે છે। તેનાથી પણ 10 ગણું ઝરણામાં અને તેનાથી અધિક પુણ્ય કાર્તિકેયમાં નદી સ્નાન કરવાથી થાય છે। તેનાથી પણ 10 ગણું પુણ્ય ત્યાં થાય છે કે જ્યાં 2 નદીઓનો સંગમ હોય, અને જો ક્યાંક 3 નદીઓનો સંગમ હોય ત્યારે તો પુણ્યની કોઈ સીમા જ નથી। જેના બંને હાથ, બંને પગ, વાણી અને મન કાબૂમાં રહે તથા જેમાં વિદ્યા, તપ અને કીર્તિ હોય તે મનુષ્ય જ તીર્થના ફળનો અધિકારી છે। જેની તીર્થોમાં શ્રદ્ધા ન હોય, જે તીર્થમાં પણ પાપની જ વાતો વિચારતો હોય, નાસ્તિક હોય, જેનું મન દુવિધામાં પડેલું હોય તથા જે માત્ર તર્કવાદી હોય, આ 5 પ્રકારના મનુષ્ય તીર્થબળના ભાગી થતા નથી। જે બ્રાહ્મણ દરરોજ પ્રાતઃકાળે ઉઠીને તીર્થમાં સ્નાન કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થાય છે। સ્નાનના તત્વને જાણનારા મનીષી પુરુષોએ 4 પ્રકારના સ્નાન બતાવ્યા છે: વાયવ્ય, વારુણ, બાહ્ય અને દિવ્ય। ગોરજથી કરેલું સ્નાન વાયવ્ય કહેવાય છે। સમુદ્ર વગેરેના જળમાં જે સ્નાન કરવામાં આવે છે તેને વારુણ કહે છે। વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે જે સ્નાન થાય છે તે બાહ્ય સ્નાન છે તથા વરસાદ અથવા સૂર્યના કિરણો દ્વારા જે જળ આપણા શરીર પર પડે છે તેને દિવ્ય સ્નાન કહેવામાં આવ્યું છે। આ બધા સ્નાનોમાં વારુણ સ્નાન સૌથી ઉત્તમ છે। બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યએ મંત્રોચ્ચાર પૂર્વક સ્નાન કરવું જોઈએ। સ્ત્રી અને શૂદ્ર માટે સ્નાનના સમયે મંત્રનું વિધાન નથી। પ્રાચીન સમયમાં શ્રેષ્ઠ તીર્થ પુષ્કર, જ્યાં નદી સંગમશે ત્યાં નંદાના કહેવાથી રાજા પ્રજભંજન કારતક માસમાં પુષ્કર સ્નાન કરીને વ્યાઘ્ર યોનિથી મુક્ત થયા હતા, અને નંદા પણ કાર્તિકીમાં પુષ્કરના સ્પર્શથી પરમધામને પ્રાપ્ત થઈ હતી। કાર્તિક માસ આવે ત્યારે નિષિદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, જેમ કે તેલ લગાવવું, પરાયાને ત્યાં ભોજન કરવું,
તેલ મિશ્રિત અન્ન ખાવું, વધારે બીજવાળા ફળોનું સેવન કરવું તથા દાળ અને ચોખા આ બધું કાર્તિક માસમાં ત્યાજ્ય છે. દૂધી, ગાજર, રીંગણા, ઉટકટો એટલે એક વનસ્પતિ, વાસી અન્ન, ભસીડ, મસૂર, 2 વાર ભોજન, મદિરા, પરાયું અન્ન, કાંસાના પાત્રમાં ભોજન આ બધું ત્યાજ્ય છે. કાર્તિક માસમાં પ્રાતઃકાળે સ્નાન અને ભગવાનની પૂજા કરવી જોઈએ. તે સમયમાં કથા શ્રવણ ઉત્તમ મનાયું છે. કાર્તિક માસમાં કેળા અને આમળાના ફળનું દાન કરવું અને ઠંડીથી વ્યથિત બ્રાહ્મણને કપડાં આપવા. જે કાર્તિક માસમાં ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુને તુલસી દળ અર્પણ કરે છે તે સંસારમાંથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે. શ્રી હરિના પરમ પ્રિય કાર્તિક માસમાં જે નિત્ય ગીતા પાઠ કરે છે તેના પુણ્યફળનું વર્ણન સેંકડો વર્ષોમાં પણ કરી શકાતું નથી. જે શ્રીમદ ભાગવતનું પણ શ્રવણ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જે કાર્તિક માસની એકાદશીએ નિરાહાર રહીને વ્રત કરે છે તે નિસંદેહ પૂર્વજન્મના પાપોથી મુક્ત થાય છે. જે કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે બીજાના અન્નનો ત્યાગ કરે છે તે ભગવાન વિષ્ણુના પ્રેમને સારી રીતે પ્રાપ્ત કરે છે. જે રસ્તા પર ચાલીને થાકેલા, માંદા અને ભોજનના સમયે ઘરે આવેલા અતિથિનું ભક્તિપૂર્વક પૂજન કરે છે તે હજારો જન્મોના પાપોનો નાશ કરે છે. જે મૂર્ખ મનુષ્ય વૈષ્ણવ મહાત્માઓની નિંદા કરે છે તે પોતાના પિતૃઓ સાથે મહારૌરવ નરકમાં પડે છે. તો અહીંયા કાર્તિક માસ મહાત્મ્યનો 4થો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 5મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક કાર્તિક માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.